નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર અને પ્રદર્શન યોજી 2 દિવસની હડતાળ પર ઉતર્યા। જામનગરમાં એસટી નિગમના ખાનગીકરણના વિરોધમાં એસટી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યો। જામનગરમાં એચ.જે. લાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને કેદારલાલ ફાઉન્ડેશન દ્વારા ગણેશ મહોત્સવના આયોજકોનું સન્માન કરવામાં આવ્યું। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓની બિનજરૂરી બદલી કરવામાં આવતા બેંક કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર અને પ્રદર્શન યોજી 2 દિવસની હડતાળ પર ઉતર્યા છે। જામનગરની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની જામનગર રિજિયનની 39 શાખાના કર્મચારીઓ આજથી 2 દિવસની હડતાળમાં જોડાયા છે। બિનજરૂરી રીતે કર્મચારીઓની બદલી અને સમજૂતીના ભંગ કરવા બદલ 2 દિવસની હડતાળ યોજવામાં આવી છે। જામનગરના સેન્ટ્રલ બેંક રોડ પર આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ખાતે બેંક કર્મચારીઓએ પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર અને દેખાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ભારતભરની દરેક શાખા છે 19 અને 20ના હડતાલ ઉપર છે। આ હડતાલનો મુખ્ય મુદ્દો છે એ અમારી સાથે દ્વિપક્ષી કરાર મુજબ જે સમાધાન થયેલ છે સમાધાનને ચીરી અને બેંકોએ કામદારોની આડેધડ ટ્રાન્સફર કરે છે। આ ટ્રાન્સફર માટે 24/5ના રોજ એક CLC સાથે ચીફ લેબર કમિશનર સાથે સમાધાન થયેલ, એ સમાધાન પણ પાળેલ નથી, એટલે એ સમાધાનનું પણ ઉલ્લંઘન કરેલ છે અને ટ્રાન્સફરો રિવર્ટ કરવાના હતા એ કરેલ નથી, માટે 19 અને 20ની હડતાલ ઉપર છે। જામનગરમાં એસટી નિગમના ખાનગીકરણના વિરોધમાં એસટી કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યો હતો, જેના ભાગરૂપે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્ક ફાઉન્ડેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મંડળ તથા ગુજરાત એસટી મજદૂર મહાસંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અંગેની યોજાયેલી બેઠક અનુસંધાને વિરોધ પ્રદર્શન અને આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા હતા, જેના ભાગરૂપે જામનગર એસટી કર્મચારીઓ દ્વારા પોતાના ફરજ સ્થળે કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। એસટી નિગમના મેનેજમેન્ટ અને ખાનગીકરણ, એસટી નિગમના આવકવાળા એક્સપ્રેસ રૂટોમાં ખાનગી બસો ભાડે લઈ સંચાલનમાં મૂકી મળતિયાઓને ફાયદો કરાવવા તેમજ પ્રજાની સસ્તી અને સરળ સેવાઓ છીનવા, ખાનગીકરણના કારણે નોકરિયાત વર્ગની મુસાફરીમાં 50%ની રાહત છીનવાશે સહિતના પ્રશ્નોને લઈ એસટી નિગમના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। જામનગરમાં આઉટસોર્સિંગ એજન્સીઓ રદ કરવાની માંગ સાથે આઉટસોર્સિંગ કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જામનગરમાં આઉટસોર્સિંગ એજન્સીઓ રદ કરવા અને કરાર આધારિત કર્મચારીઓને સીધી નિમણૂકની માંગ સાથે આઉટસોર્સિંગ કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં એજન્સીઓ મોટા નાણાકીય લાભ મેળવી શોષણ કરી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જામનગરની જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓએ આવેદનમાં જણાવ્યું હતું કે એજન્સીઓ કર્મચારીઓના નામે મોટા કોન્ટ્રાક્ટ મેળવી નાણાકીય લાભ મેળવે છે, પરંતુ કર્મચારીઓને ₹5000 સુધીનું જ વેતન આપી શોષણ કરે છે। ઉપરાંત આ વેતન સમયસર પણ ચૂકવવામાં નથી આવતું, તેમજ પગારમાંથી કપાત પીએફની રકમ કે ESI કાર્ડનો લાભ આપવામાં આવતો નથી। આથી સમાન કામ સમાન વેતન ચૂકવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। જામનગરમાં એચ.જે. લાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને કેદારલાલ ફાઉન્ડેશન દ્વારા હજારો નાગરિકોની ઉપસ્થિતિમાં ગણેશ મહોત્સવ આયોજકોનું સન્માનનો સમારોહ કરવામાં આવ્યો હતો। જામનગર શહેરમાં ગણેશ મહોત્સવનું આયોજન કરતા પંડાલો મંડળોના સન્માન માટે હરિદાસ જીવણદાસ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને કેદારલાલ ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના સર્વમંગલ પાર્ટી પ્લોટના વિશાળ મેદાનમાં ઢોલ નગારા સાથે આરતી અને દીપ પ્રાગટ્ય સાથે સન્માન સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જામનગરના અંદાજે 300થી વધુ ગણેશ મહોત્સવના આયોજકોનું સન્માન આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું। સંતો મહંતોની ઉપસ્થિતિમાં જામનગરના વિવિધ ક્ષેત્રના આગેવાનો, શ્રેષ્ઠીઓ, ગણેશ મહોત્સવના આયોજકો, કાર્યકરો તેમજ આમંત્રિતો, શુભેચ્છકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા અલગ અલગ રમતોની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાલ બંગલા સર્કલની ટીમ વિજેતા થતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। જામનગરની PGVCL દ્વારા ઇન્ટર વર્તુળ અને ઇન્ટર કંપની દ્વારા અલગ અલગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીજ કંપની દ્વારા ચેસ,
કેરમ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં જામનગરના લાલ બંગલા વર્તુળ કચેરીના ચેસ આંતર વર્તુળ વિજેતા અને કંપની વિજેતા વર્ષાબેન ગઢિયા અને એ જાડેજા થયા હતા. કેરમ આંતર વર્તુળ અને કંપની વિજેતા આરપી ટાંક, ગુણવંત કે સોઢા, છાયાબેન ગોસ્વામી અને પ્રિયાબેન પટેલ થયા હતા. આ રીતે બેડમિન્ટન આંતરવર્તુળ અને ટેબલ ટેનિસ આંતરવર્તુળ સ્પર્ધાઓમાં પણ લાલ બંગલા પીજીવીસીએલ કર્મચારીની ટીમ વિજેતા થતા આજે તેમનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અમારે અહીં જે ઇન્ટર સર્કલ અને ઇન્ટર કંપની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર અમારે બહેનોની અંદર ટેબલ ટેનિસ, ચેસ, બેડમિન્ટન, કેરમ જેવી રમતનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર બહેનોમાં દરેક ક્ષેત્રની અંદર પ્રથમ અને દ્વિતીય નંબર લઈ અને અમારા પીજીવીસીએલનું નામ રોશન કરેલ છે. જામનગરની રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો અને 55 જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઈ હતી. જામનગરના રોજગાર કચેરી ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં જામનગર શહેર અને જિલ્લાના અંદાજે 200 જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો અને 8 જેટલા નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળામાં ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરી 200 માંથી 55 જેટલા ઉમેદવારોને પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી અને રોજગારી મેળવી હતી. વધુમાં રોજગાર અધિકારીએ જણાવ્યું હતું કે દર અઠવાડિયામાં એક વખત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે, તેમજ ઉમેદવારો વધુ પ્રમાણમાં આ મેળાનો લાભ લેવા અપીલ કરી હતી. કચેરી જામનગર ખાતે એક ભરતી મેળાનું આયોજન કરેલ છે. આ ભરતી મેળાની અંદર 8 નોકરીદાતાઓ હાજર રહેલ છે અને આશરે 200 ઉમેદવારો આ ભરતી મેળામાં હાલ હાજર રહેલ છે અને જુદા 8 નોકરીદાતા દ્વારા આ 200 ઉમેદવારોની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાલ ચાલુ છે અને 80 જેવી ખાલી જગ્યાઓ આ 8 નોકરીદાતા પાસેથી રોજગાર કચેરીએ મેળવેલ છે અને હાલ અત્યાર સુધીમાં 55 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઈ ગયેલ છે અને રોજગાર કચેરી દ્વારા આવા જ ભરતી મેળાઓ વીકમાં એકવાર કે પખવાડિયે એકવાર આયોજન થતું હોય છે અને વધારેમાં વધારે યુવાનો રોજગારી મેળવે એવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. સમાચારમાં લઈએ એક નાનકડો વિરામ. વિધાનસભા 78માં અનેક વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે હેઠળ વોર્ડ 2 માં અનેક વિસ્તારોમાં સીસી રોડ, સીસી બ્લોક અને ભૂગર્ભ ગટરના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જામનગર વિધાનસભા 78ના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાની ગ્રાન્ટ અને કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 2 માં વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા અને કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા અને આલાભાઈ રબારી, પ્રજ્ઞેશભાઈ ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ભાણવડ રોડ પર એક રિક્ષા પલટી મારી જતા 2 મહિલાના મૃત્યુ નિપજ્યા હતા અને અન્ય 4 ગંભીર રીતે ઘાયલ થયા હતા. દ્વારકાના ખંભાળિયા ભાણવડ રોડ પર ભાણખોખરી ગામ પાસે પેસેન્જર ભરેલી એક રિક્ષા પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મણીબેન સામતભાઈ અને નાથીબેન આલા નામની એક જ પરિવારની 2 મહિલાનું મૃત્યુ થતા જ્યારે અન્ય 4 ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત થયેલ બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube અને Facebook ઉપર લાઈક કરો, શેર કરો.